અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની ઉજવણી માટે લગાવેલા હોર્ડિંગ્સને લઈને વિવાદ સર્જાયો। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ હોર્ડિંગ્સ હટાવવાનો આદેશ આપતા મામલો બીચક્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોએ શુભેચ્છા હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લગાવ્યા હતા। નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હોર્ડિંગ્સ દૂર કરવા પહોંચી હતી। કોંગ્રેસના કાર્યકરો આ કાર્યવાહીનો વિરોધ કર્યો। વિવાદ વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે તેમના સમર્થકો ચીફ ઓફિસર ધારાસભ્યને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યાનો આરોપ મૂક્યો। જવાબમાં ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર માનસિક સંતુલન ગુમાવવાનો આક્ષેપ કર્યો। આ ઘટનાથી પાટણનું રાજકીય વાતાવરણ ગરમાયું છે। બંને પક્ષો સામસામે આવી જતા આ દિવસોમાં મુદ્દો વધુ ચર્ચામાં રહે તેવી શક્યતા છે। તમારો ફાયદો જોતો જ નહીં, તમે કાયદામાં શીખી જો તમે શીખવાડો અધિકારી તરીકે તમારે રહેવાનું અમે તો વાઈડીએ તમે જ કીધું છું અને મારા કાયદો નહીં ફાડવો કાયદો નહીં તમારે પેલું કરી મારી જગ્યામાં કશું નહીં સવારે મારી જગ્યામાં કશું નહીં આજે જોવે છે આખી જનતાને ધારાસભ્યને બતાવે ધારાસભ્યને ડરાવતો તું ડરાવા તું એવું ચાલે છે આ ભાજપ સરકારને બધા આ એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે આ એ ટાઈપના છે એમને સબક તો એમને કાયદો શું છે ખબર પડવી જોઈએ। પેલો ખાડામ ભરી મરી ગયો ખાડામ ભરી મરી ગયો એ તું ખાડામ ભરી મરી ગયો ખાડામ ભરી મરી ગઈ નામે કાર્યવાહી તું તારી કરી ગુંડા જેવી તો તું છે તમને ગુંડા કહે છે છૂજ તું તારી કેમ કરો ઓફિસર તરીકે આ તો ઓફિસરની રીતે રહો સ્વાભિમાન પણ ના જીવો અને સ્વાભિમાન પણ ના જીવો જનતાનું વિચારો જનતાનું વિચારો તારા સપની આતે અભી વાત કરતો અરે તે તમાર જોવાનું કરતે સ્વાભિમાન તમાર જોવાનું અમાર નહીં લેવા સાહેબ બધા સ્વાભિમાન વાળા છી બધા નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા ભરતી નથી। કરારની શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ કરાર આપોઆપ આમ તો રદ થઈ ગયેલો ગણાય, પણ નવી એજન્સીનું હજી કંઈ નક્કી થયેલું નથી। આથી ન એજન્સી એમને પરમિશન આપી શકે ન નગરપાલિકા પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી। એ ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી, તેમ છતાં એ ખોટા ખોટા કારણો ઊભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ દોડવાનો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો। આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી। એક પણ હોર્ડિંગ ધારાસભ્યશ્રી અને એમના જે આવેલા જે ગુંડાઓ છે એમને ઉતારવા દીધું નથી। બસ હોર્ડિંગો અમારી જગ્યામાં કોઈ નગરપાલિકાને પૈસા નથી આપતું તો નગરપાલિકાની મહેસૂલી આવકને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય હું થવા નહીં દઉં। ભાઈ ધારાસભ્યનું બેનર ધારાસભ્યને તમે પેલા એમાં ના લો। મારે અત્યારે પરમિશન વગર જે હોર્ડિંગ લાગ્યું છે ને એ કામ મારા માટે મહત્વનું છે, ધારાસભ્ય મહત્વના નથી। એ ચીફ ઓફિસર એ મહિલા છે અને એને બોલવાનો જે પણ અધિકાર છે મને લાગે છે કે જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે કે ખાડા તમે પાડો છો, સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો, આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ એ ઠેકાણે નથી અને જેનું મગજ ઠેકાણે ના હોય એવી વ્યક્તિ ગમે તે બોલે એને બોલવાનો અધિકાર છે। પહેલાં તો આજની તારીખે આ જે હોર્ડિંગ છે એની માલિકી એ પરિશ્રમ એજન્સીની છે। જ્યાં સુધી એનો કોન્ટ્રાક્ટ રદ ના કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવે તો એને એજન્સીને નોટિસ આપવી પડે। આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારાસભ્યના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે એ શોભતું નથી। અને અમે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો એને કહેલું હતું કે 28 મે મારો જન્મદિવસ પૂરો થાય તો રાતે તારે બેનર ઉતારી દેવાના, એક દિવસનો સવાલ હતો, અમે 7 દિવસથી બેનર લગાવ્યા છે। તો ચીફ ઓફિસર વિકાસના કામોમાં એને રસ નથી, પાટણની ગંદકી સાફ કરવામાં રસ નથી અને આવા બેનર ઉતારવા જાતે નીકળી પડે છે। ચીફ ઓફિસર માટે શરમજનક બાબત છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।